નબળી ગુણવત્તાના બાંધકામ મામલે આરોગ્ય મંત્રીનું કડક વલણ. સરકારી બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે મંત્રી પ્રફુલ પાનસેરિયાની કાર્યવાહી. ચમારડી સબસેન્ટરની નબળી ગુણવત્તા મામલે શોકોઝ નોટિસ અપાઈ છે. આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં બેદરકારી બદલ એન્જિનિયર્સને શોકોઝ નોટિસ આપવામાં આવી. કોન્ટ્રાક્ટરો, એન્જિનિયર્સ અને સંબંધિત વિભાગોને આરોગ્ય મંત્રીનો સ્પષ્ટ સંદેશ છે. ગુણવત્તા સાથેની કોઈપણ પ્રકારની બાંધછોડ સહન નહીં કરાય તેવી વાત પણ આરોગ્ય મંત્રીએ કરી. તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે. એમને શોકોઝની નોટિસ પર ટકારવામાં આવી છે. જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે. આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે. હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું. અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે. આ અધિકારીને અમે શોકોઝની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું.